नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहोणं एषो पंच नमोक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं वै मंगलम। આજે કુંથુનાથ ભગવાનનું ચૈત્યવંદન અને થોયની વિચારણા કરીશું। કુંથુનાથ ભગવાન એટલે કે એમનું આ રીતે નામ પડવા પાછળનો પ્રસંગ એવો બનેલો કે એ વખતના કાળની અંદર જ્યાં ભગવાન હતા ત્યાં અનેક એવા કંથવાના જીવો ઉત્પન્ન થયેલા હતા, પણ ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારથી અનેક એવા જે કુંથો એટલે નાના નાના જીવો એની અનેક પ્રકારે જૈના પ્રવૃત્તિ એક વાત આવી છે। અને બીજું વાત એવું પણ હતું, કુંથુ રત્ન એટલે એકદમ ઝીણા ઝીણા રત્નનો ઢગલો જોયો માતાએ સ્વપ્નની અંદર। 14 સ્વપ્ન તો જોયે, એના સિવાય પણ જોયું, એટલે એમનું નામ રાખવામાં આવ્યું કુંથુ। આ માત્ર કુંથુનાથ ભગવાન માટે લાગુ પડે અને આ જ કુંથુનાથ 24 તીર્થંકર ભગવાન માટે લેવું હોય તો કુ એટલે પૃથ્વી, અને પૃથ્વી ઉપર જે રહેલા હોય તેને કહેવાય કુંથુ। અને 24 તીર્થંકર ભગવાન જે છે એ પૃથ્વી ઉપર રહેલા, પછી મોક્ષમાં જાય વસ્તુ અલગ છે, પણ 24 તીર્થંકર ભગવાન પૃથ્વી ઉપર રહેલા છે, એટલે એમને શું કહેવાય? કુંથુનાથ ભગવાન 24 ભગવાન કહેવાય। ચૈત્યવંદનની વિચારણા કરીએ। કુંથુનાથ કામિત દિયે ગજપુર નો રાય, શ્રી માતા ઉરે અવતર્યો શુર નરપતિ તાય। કાયા 35 ધનુષની લંછન જસ છાગ, કેવલ જ્ઞાનાદિક ગુણો પ્રણમો ધરી રાગ। સહસ 95 વર્ષનું એ પાલી ઉત્તમ આય, પદ્મ વિજય કહે પ્રણમીએ ભાવે શ્રીજીન રાય। કુંથુનાથ કામિત દિયે, કુંથુનાથ ભગવાન કેવા છે? તો કામિત એટલે ઈચ્છિત। કુંથુનાથ ભગવાન કેવા છે? કામિત એટલે ઈચ્છિત ને આપનારા છે। કુંથુનાથ કામિત દિયે ગજપુર નો રાય, ગજપુરના કેવા છે? તો કે રાજા છે, ગજપુરની અંદર પોતે જન્મેલા છે। અને કુંથુનાથ ભગવાન જે શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ભગવાન એ પોતાની પાસે તીર્થંકર પદવી પણ હતી અને સાથે સાથે એમને ચક્રવર્તી પદવીને પણ ધારણ કરનારા પ્રભુ છે। શ્રી માતા ઉરે અવતર્યો, શ્રી માતાના ઉરે કુક્ષીમાં અવતરેલા છે। સુર નરપતિ તાય એટલે કે સુર નામના જે રાજા એ એમના તાય એટલે પિતા, રક્ષણ કરનારા પિતા। કાયા 35 ધનુષની, એમની કાયા કેટલી? તો કે 35 ધનુષની કાયા છે। લંછન જસ છાગ એટલે કે એમનું લંછન, છાગ એટલે બોકડો, એ એમનું લંછન છે। કેવલ જ્ઞાનાદિક ગુણો પ્રણમો ધરી રાગ, પરમાત્મા પાસે કયું છે? તો કે કેવલ જ્ઞાનાદિક ગુણ છે, અને એવા ગુણવાળા એવા જે પ્રભુ, એ પ્રભુને પ્રણમો એટલે કે નમસ્કાર કરો, ધરી રાગ પ્રભુ પર પ્રીતિ ધારણ કરી, પ્રભુ પર રાગ ધારણ કરી અને પ્રભુને શું કરો? તો કે પ્રણમો। સહસ 95 વર્ષનું એ પાલી ઉત્તમ આય, સહસ 95 વર્ષ એટલે કે 95,000 વર્ષનું જેમનું આયુ, સહસ એટલે 1000, 95 એટલે 95,000 યર્સનું જેમનું આયુષ્ય છે, એ પાલી ઉત્તમ આય, એ ઉત્તમ કોટીનું પરમાત્મા આયુષ્ય પાળ્યા। પદ્મ વિજય કહે પ્રણમીએ, પદ્મ વિજયજી મહારાજા કહે પ્રણમીએ, પણ કેવી રીતે? ભાવે શ્રી જીનરાય, ભાવપૂર્વક શ્રી જીનેશ્વર પરમાત્મા છે એમને શું કરીએ? તો કે પ્રણમીએ। શ્રી જીનકુંથ,
કુંતુજીન નાથ જે કરે છે સનાથ, તારે ભવ પાથ જે ગ્રહી ભવ્ય હાથ, એનો તજે સાથ બાવલ દિયે બાથ, તરે સુર નર ના સાથ જે સુણે એક ગાથ. કુંતુ જીનનાથ, કુંતુનાથ ભગવાન એ જીનનાથ છે. જે કરે સનાથ, એમ કહેવાય કે પિતા વગરનો દીકરો, માતા પિતા વગરનો દીકરો અનાથ કહેવાય. પણ કુંતુનાથ ભગવાન એવા જે કરે સનાથ, જે આપણે ખરેખર નાથ કોને કહેવાય તો કે જે રક્ષણ કરે, અને પરમાત્મા ખરેખર આપણું રક્ષણ કરનારા છે. તારે ભવ પાથ, ચલો કોણ બોલશે? પાથ નો અર્થ કોણ બોલશે? પ્રણામ સર. હાજી. ગુરુજી, પાથ એટલે માર્ગ, રસ્તો. હા, પાર્થ એટલે માર્ગ, માર્ગ રસ્તો. હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. હા ગુરુજી, ભવસાગર નો રસ્તો એટલે ભવ હા, પાથ, ભવ પાથ પાર એટલે કરવા માટે હા રસ્તો. એટલે કે તારે ભવ પાથ, પાથ એટલે રસ્તો. શું કરે કે ભવથી તારે, રસ્તા ભવરૂપી માર્ગ એની અંદર તારે. પણ તારે એટલે કે જે ગ્રહી ભવ્ય હાથ, જે ભવ્ય જીવો છે એ ભવ્ય જીવોને હાથ પકડી અને પ્રભુ કેવા છે? તારનારા છે. એહનો તજે સાથ, આ જે પ્રભુ મળેલા છે, મળેલા પ્રભુને જે ત્યાગે, મળેલા પ્રભુને જે છોડે, મળેલા પ્રભુ જે છે એને જો પોતે છે, બાવલ દીએ બાથ, બાવળમાં કાંઈ મળે નહીં. બાવળમાં ખાલી શું મળે? પેડિયા મળે, બીજું કાંઈ મળે? એમાં કાંઈ ના મળે. બાવળ દીએ બાથ, બાથ એટલે બાવળને ભેટવાનું થાય, બીજું કાંઈ ન થાય. તરે સુર નર સાથ, એટલે તરી જાય. સુર એટલે દેવતા, નર એટલે મનુષ્ય, અને સાથ એટલે સમૂહ. દેવતા અને મનુષ્ય, અને તિર્યંશ લખ્યું નથી પણ તિર્યંશ સમજી લેવાનું. દેવતા, મનુષ્ય અને તિર્યંશોનો સાથ, સાથ એટલે સમૂહ, એ તરી જાય. પણ ક્યારે તરે? આપણે ક્યારે તરીએ? જે સુણે એક ગાથ, જે પ્રભુની એક વાત સાંભળે તો ખરેખર એ ગાથ એટલે વાત, પ્રભુની વાત, પ્રભુની કથા, ખાલી એક વાત બરાબર જો સમ્યક રીતે પ્રભુની જાણી લે તો આ સંસાર સમુદ્રમાંથી પોતે પાર પહોંચી જાય તેમ છે. અરનાથ ભગવાનનું ચૈત્ય વંદન. અરનાથ ભગવાન જે હતા એમની માતા પ્રભુ ગર્ભમાં આવ્યા છે, અને રત્નમય જે છે એ સ્તુભ અને આરો જોઈ લો એટલે એમનું નામ રાખવામાં આવ્યું અર. અને બીજી અપેક્ષાએ જો વાત કરવામાં આવે તો કે 24 તીર્થંકર પરમાત્મા ગર્ભના પ્રભાવથી રત્નનો આરો જોયો હતો એટલે એમનું નામ અર રાખેલું. પણ 24 તીર્થંકર ભગવાન જે છે એ 24 તીર્થંકર ઉત્તમ કુળની અંદર જન્મે, એટલે ઉત્તમ અને સાત્વિક કુળના અને અભિવૃદ્ધિ માટે જે ઉત્પન્ન થાય. કુળ સર્વોત્તમ હતું, મહાસાત્વિક કુળ હતું, અને એ જન્મ્યા પછી અભિવૃદ્ધિ કરનાર હોય એને વૃદ્ધ પુરુષો શું કહે છે? અર કહે છે. એટલા માટે એમનું નામ શું રાખવામાં આવ્યું? અર રાખવામાં આવ્યું છે. ચૈત્યવંદન. નાગપુરે અરજીન વર્યો સુદર્શન નૃપનંદ, નાગપુરે અરજીન વર્યો સુદર્શન નૃપનંદ, દેવી માતા જનમિયો ભવિજન સુખ કંદ, લંચન નંદાવર્તનું કાયા ધનુષ ત્રીસ, સહસ 84 વર્ષનું આયુ જાસ જગીશ, અરુજ અજર અરજીન વરુએ પામ્યા ઉત્તમ ઠાણ,
તસ પદ પદ્મ અવલ આલંબતા લહીએ પદ નિર્વાણ નાગપુરે અરજીનવરો નાગપુરની અંદર નાગપુરે અરજીનવરુ એટલે નાગપુરની અંદર અરજીનેશ્વર ભગવાન સુદર્શન નૃપનંદ નાગપુરની અંદર પ્રભુ જન્મેલા છે. સુદર્શન નૃપનંદ એટલે સુદર્શન રાજાના દીકરા છે. દેવી માતા જન્મ્યો માતાનું નામ દેવી માતા છે. ભવિજન સુખ કંદ ભવ્ય જીવોના સુખ કંદ એટલે સુખની કંદ છે કે જ્યાંથી આગળ વૃદ્ધિ પામે મૂળ અને ઉપર વૃક્ષ એ ભવિજન લંછન નંદાવર્તનું કાયા ધનુષ 30 લંછન પ્રભુનું કયું છે નંદાવર્ત છે જે જમણી જાંઘે છે. કાયા ધનુષ 30 જેમની કાયા કેટલી છે કે 30 ધનુષની જેમની કાયા છે. સહસ 84 વર્ષનું 84 સહસ એટલે 84,000 વર્ષનું આયુ જાસ જગીશ જગીશ એટલે પ્રસિદ્ધ છે અથવા જગના ઈશ એવા સ્વામીનું છે. અરુજ અજર અરજીનવરુ એ પામ્યા ઉત્તમ ઠાણ જે પરમાત્મા અરુજ રૂજ એટલે રોગ અને રોગ વિનાના એવા પરમાત્મા અજર પરમાત્માને ક્યારેય ઘડપણ આવતું નથી. તમને અને મને ઘડપણ આવે અને ક્યારેક તો ઘડપણ પહેલા ઉપડી જઈએ પણ પ્રભુની ઉંમર પૂર્ણ અને ઘડપણ નહીં. અરે જીનવરુએ અરે જીનેશ્વર ભગવાન એ પામ્યા ઉત્તમ ઠાણ એ પરમાત્મા શું પામ્યા તો કે ઉત્તમ સ્થાનને પરમાત્મા શું છે તો કે પામેલા છે. તસ પદ પદમાં આલંબતા એટલે અરનાથ પરમાત્માના પગરૂપી કમળનું આલંબન કરતા લહીએ પદ નિર્વાણ પદની આપણે પ્રાપ્તિ કરીએ. અરજીનવર રાયા જેહની દેવી માયા સુદર્શન રૂપતાયા જાસ સુવર્ણ કાયા નંદાવર્ત પાયા દેશના શુદ્ધ દાયા સમવસરણ વિરચાયા ઇન્દ્ર ઇન્દ્રાણી ગાયા. અરજીનેશ્વર ભગવાન એ રાજા છે. જેહની દેવી માયા એટલે કે દેવી જેમની માતા છે. સુદર્શન નૃપતાયા સુદર્શન રાજા એ જેમના પિતા છે. જાસ સુવર્ણ કાયા પ્રભુની સુવર્ણ કાયા છે. નંદાવર્ત પાયા પાયા એટલે પગમાં શું છે તો કે નંદાવર્ત પગમાં છે. દેશના શુદ્ધ દાયા શુદ્ધ દેશના પ્રભુએ આપેલી છે શુદ્ધ દેશનાને આપનારા છે. સમવસરણ વિરચાયા સમવસરણ રચાયું છે અને ઇન્દ્ર ઇન્દ્રાણી ગાયા ઇન્દ્ર અને ઇન્દ્રાણીએ શું કર્યા છે કે પ્રભુના ગુણો ગાયેલા છે. અરનાથ ભગવાન કુંથુનાથ ભગવાનના ચૈત્યવંદનની અંદર 7 બોલની આપણે વિચારણા કરીએ. ચલો કોણ બોલશે 7 બોલ? સર પેલા કુંથુનાથ ભગવાન પછી બીજું ગજપુર નગરી ત્રીજું માતા સિરી પિતા ચોથું પિતાસુર પાંચમું કાયા એમની 35 ધનુષ્યની છઠ્ઠું લંછન એમનું બોકડો અને સાતમું આયુષ્ય એમનું 95,000 વર્ષ. સરસ. અરનાથ ભગવાનની અંદર કોણ બોલશે 7 બોલ? અરુણાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. નાગપુર એમની નગરી અરનાથ ભગવાન બરાબર. સુદર્શન રાજા એમના પિતા દેવી માતા એમની માતા બરાબર. નંદાવર્ત એમનું લંછન
હમ કાયા એમની 30 ધનુષ હમ અને આયુષ્ય એમનું 84,000 વર્ષ. આ પ્રમાણે 7 બોલ છે. સરસ. આજે જે સ્વાધ્યાય કરો એમાં કોઈને કઈ જિજ્ઞાસા? ચૈત્યવંદન ની અંદર એક મિનિટ લોઅર હેન્ડ કરી દઉં છું. આજે જે સ્વાધ્યાય કરો એમાં હાજી પ્રણામ ગુરુજી. આપે બાવળમાં કીધું, બાવળમાં કશુંક મળે, શું મળે કીધું ખબર ના પડી. પેડિયા પેડિયા એટલે એટલે શું ગુરુજી? યલો કલર નું આવે. બાવળમાં બીજું કઈ ના મળે, ખાલી પેડિયા મળે અને એ પેડિયા ઊંટ ખાતા હોય છે. એટલે એનું ફળ કે ફૂલ શું છે? એનું ફળ સ્વરૂપ પેડિયા હોય, બીજું કઈ ના હોય. ફળ છે એનું, બરાબર. હા, એમાં બીજું અને કઈ ફળ ખાઓ તો મીઠું લાગે નહીં. હા, એ બાવળના પેડિયા જે પગમાં ઢીંચણ નો દુખાવો હોય એમાં કામ આવતા હોય છે, પણ એ કઈ બહુ બરાબર, કઈ કહેવાય નહીં કઈ ફળ. હા. અને પછી એ કુંતુનાથ પરમાત્માની થોયની છેલ્લામાં છેલ્લું જે છે ને, જે સુણે એક એક ગાથ, ગાથ, ગાથ એટલે એક વાત. પ્રભુની ખાલી એક વાત સાચી રીતે સમજે ને તો એનું કલ્યાણ થઈ જાય. બરાબર બરાબર. પછી ગુરુજી આપે આ અરુજ એટલે રોગ વગરના અને અજર એટલે ઘડપણ રહિત, એવું ને? હા હા, જેમાં ઘડપણ પ્રભુને ક્યારે આવતું નથી. પછી આપણે આ કંદ શબ્દ ઘણી વાર આવ્યો તો મને એક જિજ્ઞાસા થાય છે કે કંદ હોય એમાંથી બે બાજુ વસ્તુ નીકળે. એક જે મૂળ હોય જે નીચે જમીનમાં જાય, જમીનને બરાબર આમ પકડે, અને વૃક્ષ જે છે ઉપર જમીનની બહાર આમ ઉપર. એટલે આપણને આ કંદ જે છે એમાંથી આપણે કેવી રીતે સમજવાનું? એમ એક મિનિટનો સમય આપજો મને. તે વિચારણા કરી શકાય? બરાબર છે, સરસ વાત કરી. એટલે પ્રશ્ન તમારે અહીંયા જે છે ને, સમ્યક તો એ મૂળ છે. અહીંયા જે છે ને વાત કરી સુખનો કંદ કીધો છે. હા, પણ આ તો મોક્ષ સુખ જ વિચારવાનું ને આપણે તો. કેમ પ્રભુ બે ના આપે? હા આપે, પણ આમ તાત્વિક રીતે તો સુખનો આપણે કંદ એ જ છે ને વિચારવાનું. બે ને પ્રગટ કરે. હમ. મૂળને પણ કરે, એટલે મૂળને પણ પકડી રાખે છે ને ઉપર વૃદ્ધિ પણ કરે છે. જી જી ગુરુજી. એટલે ભગવાન જે સુખ આપે છે ને એ શાશ્વત સુખના કંદ છે, કે પકડ વાળું છે, કે જે છોડતું નથી. બરાબર બરાબર છે. જી, ધન્યવાદ ગુરુજી. પ્રણામ. સર, વધારે પડતું ખબર નથી, પણ સર આપે જે કીધું કે ભગવાનમાં કુ એટલે પૃથ્વી ને થોડા એટલે એના પર રહેનાર. તો સર આપણે બધા પૃથ્વી ઉપર તમે કુંથું કેવા કોઈ વાંધો નથી. તમે કુંથું ખરા પણ નાથ નહીં. રશ્મિ, તમારું એક થોડું ઇન્ટરનેટ સ્લો હોય એવું લાગે છે. હવે આવે છે? હા, હવે બરાબર છે. દરેકે દરેક ભગવાન કુંથુ બન્યા તો તમે રશ્મિબેન એમ કહેશો તો અમે કુંથુ ખરા. આપણે તમે કુંથુ, તમારા દીકરી, જેટલા પણ જે પરિવાર વાળા છે, આપણે બધા વિદ્યાર્થીઓ બધા કુંથુ કહેવાય, પણ નાથ નહીં. કુંથુ ખરા પણ કુંથુ નાથ નહીં, કારણ કે આપણે સાચા રક્ષણ કરનારા નથી. આપણે તો સર ખોટા રક્ષણ કરવા વાળા બી નથી. એટલે આપણે કુંથુ સાચી રીતે નાથ જે છે, જે રક્ષણ કરે એવા કોઈ આપણે નાથ નથી. એટલે આપણે કુંથુ નાથ ન કે કુંથુ કદાચ કહેવાય. બરાબર. બીજો પ્રશ્ન બરાબર. સર બીજો ક્વેશ્ચન એ કે સર તમે એમ કહો ને કે ભગવાનની એક વાત પણ પકડી લે તો મોક્ષમાં જવાય. એટલે સર એક વાત આમ પકડી લઈએ, સમજી લઈએ તો એમ મોક્ષમાં કેવી? મોક્ષ થોડી એમ એક વાર સમજવાથી વાત છે કે ભાઈ જીવન અહિંસા પાલન કરવી જોઈએ, બધા જીવોને મદદભૂત બનવું જોઈએ, આત્મ તત્વ ચિંતન કરવું જોઈએ, ષડ નિર્જીવ નિકાયની વિચારણા કરવી જોઈએ. પ્રભુની આવી એક વાત પણ પકડી લઈએ સમય રીતે તો આત્મકલ્યાણ થઈ જાય. કારણ કે પ્રભુની એક એક વાતને પણ પકડીને અનંત આત્માઓ મોક્ષે ગયેલા છે. અચ્છા, ઓકે. સર મારા લાસ્ટ ક્લાસનો ક્વેશ્ચન શાંતિના દીનાબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી, આજે કુંથુનાથ પ્રભુ અને અરનાથ પ્રભુ એમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું એટલે તીર્થંકર તો થયા, પણ ચક્રવર્તી પણ એમને કેવી રીતે મળ્યું? એટલે એ પણ એમણે નામ કર્મ એવું બાંધ્યું કે? એનો ઇતિહાસ એક વાર હું જાણી અને પછી આપને જાણ કરું. બંને હાજી, હું એક વાર જાણી લઉં. મને
ધ્યાનમાં નથી એટલા માટે. ઓકે, આભાર. રશ્મિબેન. પ્રણામ સર. કુંથુનાથ ભગવાન માટે કંઈક એવું સાંભળ્યું હતું કે કુંથુ જેવા રાજાઓ બહુ બધા હતા ને શરણે આવ્યા એટલે એમનું કુંથુનાથ નામ પડ્યું, એવું કંઈક છે? એવું મેં સાંભળ્યું નથી એટલે હું વર્ણન ન કરી શકું. ઓકે ઓકે, પ્રણામ સર. પ્રણામ. ધર્મિષ્ઠબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, એક તો બધાની જિજ્ઞાસા સંતોષવા માટે કહું છું, ગજપુર, નાગપુર, હથિણાપુર એ એક જ છે. હસ્તિનાપુર છે ને જે, એ જ છે ત્રણેય. એટલે શું લોકો નાગપુર જુદું ન સમજી લે એટલા માટે. બરાબર છે. નાગપુર એ ગામ છે ને, અને બરાબર છે. ગજપુર એ છે, એટલે આ એક જ છે. ત્યાં 4 કલ્યાણક થયેલા છે, શાંતિનાથ ભગવાનના, કુંથુનાથ ભગવાનના, નરનાથના અને મોક્ષ કલ્યાણક ત્રણેયના તમે શિખર. જી. એટલે કોઈને ગેરસમજ ન થાય એટલા માટે ના, મેં ના, કહ્યું સરસ ગુરુજી. સરસ. અને એક બીજો સવાલ એ છે કે આપણે સનાથ કહ્યું ને, તો સનાથ એટલે એના ઉપર કોઈ નાથ જ ન હોય એવું ના લઈ શકાય? ના આપણે ના અનાથી એવું મુનિ ના. જ્યારે ત્રિવિધ જે રાજાના કરે વાત કરે છે ને, સનાથ, નાથ વિનાના અનાથ ને નાથ વાળા કરે ને સનાથ કહેવાય. નહીંતર આપણે સ્ટોરીમાં આવે છે ને અનાથી મુનિ કે હું અનાથ, મારા ના માટે ના 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 કોઈ. ના ના એવો અર્થ કોઈ કરવાની જરૂર નથી. કે અચ્છા. પ્રભુ સ્વયં બુદ્ધ અને હોય એટલે એ બીજાને સનાથ કરે પણ પોતાને કોઈ નાથની જરૂર નથી હોતી. હા, એટલે સનાથ કરે એટલે જેને એમને નાથની જરૂર નથી ને એવા બનાવે એમ. ના 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 એવો અર્થ વિચારવાની જરૂર નથી. અચ્છા. અને જે તમે અરનાથ ભગવાનનું 24 ભગવાનમાં ઘટાડ્યું ને એ સમજ ના પડી. 24 ભગવાન જે છે અર કોને કહેવાય? તો કે જે સર્વોત્તમ કુળ અને મહાસાત્વિક કુળ હોય એની અભિવૃદ્ધિ માટે જે ઉત્પન્ન થયેલ વ્યક્તિ હોય ને એને વૃદ્ધ પુરુષો અર કે છે. અને 24 તીર્થંકર ભગવાન જે છે એ પોતાનું કુળ જે હતું એની અભિવૃદ્ધિ કરી છે. બરાબર. બરાબર છે. ઓકે, જય પ્રણામ શ્રી ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે બરોબર અરનાથ ભગવાનનું જે નાગપુર છે ને એ આપણે આપણા અર્થમાં નાગનો અર્થ છે ને સંસ્કૃતમાં એ હાથી કહેવાય છે, એટલે હસ્તી કહેવાય છે. એટલે હસ્તિનાપુરનું નામ આમ નાગપુર રાખ્યું છે. એ રીતે થાય છે. તો આ ત્રણેય ભગવાનનું સાચી વાત છે. હસ્તિનાપુર જ આવે છે જન્મ નગરી. એટલે આને નામ ખાલી નાગપુર આપ્યું છે, પણ નાગનો મતલબ સંસ્કૃતમાં હસ્તી હસ્તી થાય થાય છે. છે એટલે હસ્તિનાપુર જ લેવાનું છે. હા, એટલે હા. ના, બહુ સરસ. શાંતિબેન. प्रणाम गुरुजी। गुरुजी आपने सहस का अर्थ क्या बताया? सहस का 1000, 1000, 1000। अच्छा, और एक आप जो गुजराती वर्ड जो यूज करते हैं घटपण, तो इसका अर्थ क्या हुआ गुरुजी? बुढ़ापा, बुढ़ापा। अच्छा जी हाँ। गुरुजी, प्रणाम। अपने को बुढ़ापा थे, भगवान को बुढ़ापा नहीं आता है। मनीषा बेन। હા, પ્રણામ ગુરુજી. प्रणाम। કુંતુનાથ ભગવાન, અરનાથ ભગવાન ચક્રવર્તી પણ હતા ને? હાજી હતા. તો એમની એમની માતાના 28 સ્વપ્નો લેવાના ને? એ સ્વપ્નનું વર્ણન વચ્ચે હતું, મને તો યાદ નથી. એ પણ સ્વપ્નનું નેક્સ્ટ ટાઈમ હું વર્ણન લઈ લઉં છું કે સ્વપ્ન જોયા હતા, કેટલી વખત હતા, શું તેનું વર્ણન જાણી લઉં છું. હા ગુરુજી, હા, પ્રણામ. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.